ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતાને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. આજે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા અથવા તો સ્વયંભૂયિતા વિશે વાત કરવાની છે. સ્પોન્ટેનિયસ રિએક્શન એટલે જે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે આપમેળે થતી પ્રક્રિયા. સ્વયંસ્ફુરણા એટલે ધારો કે કોઈ પ્રક્રિયા છે જ્યાં એ પ્રક્રિયક છે અને બી એ નિપજ છે, તો જ્યારે એમાંથી બી બનવાની પ્રક્રિયા થતી હોય તો એને પુરોગામી પ્રક્રિયા કહેવાય, એવી તમને ખબર છે. અને જ્યારે બી નિપજમાંથી પ્રક્રિયક એ બનતો હોય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય, રિવર્સ રિએક્શન. અને એવી પ્રક્રિયા કે જે પુરોગામી પણ હોય અને પ્રતિગામી પણ હોય, એમાંથી બી પણ બની શકે અને બીમાંથી એ પણ બની શકે, એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય, કે જે આવી રીતે બતાવાય. આ નિશાની, આ જે એરો બતાવ્યો છે એનો મતલબ એવું કે એમાંથી બી બનવાની પ્રક્રિયા અને બીમાંથી એ બનવાની પ્રક્રિયા આપમેળે એક સાથે પોસિબલ છે, એક સાથે થઈ શકે છે. એમાંથી બી પણ બને છે અને બીમાંથી એ પણ બને છે. એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયકમાંથી નિપજની બનાવટ એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. નિપજમાંથી પ્રક્રિયકની બનવાની પ્રક્રિયા એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને જે પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ પોસિબલ છે એક સાથે, એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. હવે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આપણે જોયો કે જેમાં ક્યુ પ્લસ કે માઇનસ હોઈ શકે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો પ્લસ છે અને ઉષ્માક્ષેપક છે તો ક્યુ માઇનસ છે. એવી જ રીતે ડબલ્યુ પણ આપણે વાત કરીએ એ પ્રમાણે પ્લસ કે માઇનસ હોઈ શકે. જો પ્રણાલી પર કાર્ય થાય છે તો ડબલ્યુ માઇનસ લઈએ છીએ અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે તો ડબલ્યુ પ્લસ લઈએ છીએ. તો ક્યુ પણ પ્લસ ઓર માઇનસ હોઈ શકે, ડબલ્યુ પણ પ્લસ ઓર માઇનસ હોઈ શકે. ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ આપણને પ્રણાલી વડે કે પ્રણાલી દ્વારા થયેલું કાર્ય અને પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક છે એના વિશે માહિતી આપે છે. પણ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે, એના વિશે પ્રથમ નિયમ માહિતી આપતો નથી. આ પ્રથમ નિયમની મર્યાદા છે. દાખલા તરીકે હું અહીંયા રૂમ ટેમ્પરેચર છે, અત્યારે રૂમનું ટેમ્પરેચર મારું 25 ડિગ્રી સેલ્સિયસ છે અને હું અહીંયા H2O સોલિડ બરફ મૂકી દઉં છું, તો બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા અને પાણીમાંથી બરફ બનવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય. અમુક ચોક્કસ તાપમાને બરફનું પાણી બને, અમુક ચોક્કસ તાપમાને પાણીનો બરફ બને. પણ અમુક નિયત તાપમાને એક જ દિશામાં પ્રક્રિયા આપમેળે શક્ય છે. તમને ખબર છે, અહીંયા હું બરફ મૂકી દઉં તો એનું પાણી એની જાતે બની જાય, પણ પાણી મૂકી દઉં તો એની જાતે બરફ ના બને. કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રીતે એટલે આપમેળે, આપણે બહારથી કોઈ એના પર દબાણ, કોઈ તાપમાન, બહારથી કશું પ્રેશર નથી આપતા. કોઈ ઉદ્દીપકની હાજરી વગર અહીંયા બરફ મૂકી દઉં છું અને એ બરફનું ઓટોમેટિક પાણીમાં રૂપાંતરણ થઈ જાય, તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય, આપમેળે થતી પ્રક્રિયા. તો કોઈ પણ પ્રક્રમ સ્વયંસ્ફુરિત રીતે ફક્ત એક જ દિશામાં જવાનું વલણ દર્શાવે. બીજું એક ઉદાહરણ આપું તો ધારો કે કાર્બન કોલસો છે આ, અને એને હવાની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને. પણ હું કાર્બન ડાયોક્સાઇડને એ જ તાપમાને મૂકી રાખું તો એમાંથી કાર્બન અને ઓક્સિજન છૂટા ના પડે કોઈ દિવસ. મતલબ કે આ પ્રક્રિયા કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહનની પ્રક્રિયા એ રૂમ ટેમ્પરેચરે કે કોઈ પણ તાપમાને ફક્ત પુરોગામી દિશામાં જ શક્ય છે. કોઈ પણ પ્રક્રિયા ફક્ત એક જ દિશામાં થઈ શકે, આપમેળે કે સ્વયંસ્ફુરિત રીતે. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપું તો ગરમ ચા, તમે રૂમમાં ગરમ ચા મૂકી દો ઓરડાના ટેમ્પરેચરે, રૂમ ટેમ્પરેચરે, તો આપમેળે ઠંડી થઈ જાય. પણ એ ઠંડી થયેલી ચા આપમેળે ગરમ નથી થતી. તો ગરમ ચામાંથી ઠંડી ચા બને છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય, આપમેળે થાય છે. કોઈ બાહ્ય કારક, આપણે કોઈ બહારથી કોઈ પ્રયત્ન કર્યા વગર જ ગરમ ચામાંથી ચા ઠંડી થઈ જાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરી દો તો નિયમ પ્રમાણે H2O બનવો જોઈએ. આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે
કે જ્યારે H2 અને O2 ભેગા થાય છે તો H2O બને છે. ભલે પ્રેક્ટિકલી આ પ્રક્રિયા થતાં એટલી બધી વાર લાગે છે કે આપણે એવું વિચારીએ છીએ કે આ પ્રક્રિયા ખરેખર પોસિબલ જ નથી. એ વસ્તુ આપણે અત્યારે ચર્ચાનો વિષય નથી. પ્રક્રિયા સખત ધીમી છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, પણ તો પણ આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, આપમેળે થાય છે. એને બહારથી કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી પડતી પ્રક્રિયા થવા માટે. સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. અપ્રતિવર્તી પ્રક્રમ તમને ખબર છે, ખાલી પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય, અવસ્થા એકમાંથી અવસ્થા 2 પ્રાપ્ત થાય, પણ એ અવસ્થા 2 ની વળી પાછી અવસ્થા 1 માં કન્વર્ટ ના કરી શકાય. તો સ્વયંસ્ફુરિત પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. આવું કેમ થાય છે? કેમ ખાલી ગરમ ચાર્જ ઠંડી થાય છે? કેમ H2 અને O2 ભેગા થઈને H2O બને છે, પણ રૂમ ટેમ્પરેચરે H2O મૂકી દઈએ, આપણે પાણી મૂકી દઈએ તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા નથી પડી શકતા? તો એના માટે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ જવાબદાર પરિબળ ગણો. હંમેશા ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ આપમેળે થાય છે. ઊંચું તાપમાન, જ્યાં ઊંચું તાપમાન છે, ગરમ ચા છે, ત્યાંથી નીચું તાપમાન, ઠંડી ચા છે, અથવા તો વાતાવરણનું તાપમાન નીચું છે, એ તરફ જ ઉષ્માનું વહન થાય. એટલે ચાની ઉષ્મા, ગરમ ચાની ઉષ્મા પર્યાવરણમાં જાય છે, પ્રણાલીની ઉષ્મા પર્યાવરણમાં દાખલ થાય છે. અને એક તબક્કો એવો આવે છે કે જ્યારે બહારનું ટેમ્પરેચર અને આ ચાનું ટેમ્પરેચર સરખું થઈ જાય છે. પ્રણાલી છે ચા, એ પ્રણાલી અને પર્યાવરણનું તાપમાન સરખું થઈ જાય ત્યાં સુધી આ ઉષ્માનું વહન ચાલુ રહે છે. તો એ જ અમુક દરેક પ્રક્રિયા અમુક જ દિશામાં સ્વયંસ્ફુરિત હોઈ શકે. તો પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા માટે જવાબદાર પરિબળો કયા કયા? તો એના માટે આપણે 4 પરિબળોનો અભ્યાસ કરવાનો છે. એક એન્થાલ્પીમાં ઘટાડો, બીજું એન્ટ્રોપી, ત્રીજું એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કે જે ગિબ્સ ઉર્જા સાથે સંકળાયેલો છે, અને ચોથું નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કે જેના દ્વારા આપણને એવી ખબર પડશે કે પ્રક્રિયા કેમ અમુક જ દિશામાં સ્વયંસ્ફુરિત હોય છે. તો પહેલું પરિબળ એન્થાલ્પીમાં ઘટાડો. એન્થાલ્પી એટલે તમને ખબર છે, એન્થાલ્પીનો ફેરફાર એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. પ્રક્રિયા એન્થાલ્પીની વાત કરું તો રિએક્શન એન્થાલ્પી એને આપણે ડેલ્ટા HR કહીએ છીએ. અને જ્યારે પ્રક્રિયા એન્થાલ્પીનો ઘટાડો ડેલ્ટા H અને એન્થાલ્પીમાં ઘટાડો થાય, પ્રક્રિયક કરતાં નિપજની એન્થાલ્પી ઓછી છે, એને એન્થાલ્પીનો ઘટાડો કહેવાય. ધારો કે પ્રક્રિયક A માંથી નિપજ B બને છે અને પ્રક્રિયકની એન્થાલ્પી 100 કિલોજૂલ છે અને નિપજની એન્થાલ્પી 50 કિલોજૂલ છે, તો બાકીની 50 કિલોજૂલનું શું થયું? ઉત્સર્જન થઈ ગયું. તો ડેલ્ટા H કેવો મળશે અહીંયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો નેગેટિવ. તો હું એવું કહું કે જે પ્રક્રિયામાં એન્થાલ્પીમાં ઘટાડો થાય છે એ સ્વયંસ્ફુરિત હોય, એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. એ જ વસ્તુને હું એવી રીતે કહું કે જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, કે જેનો ડેલ્ટા H નેગેટિવ છે, એ પ્રક્રિયા જે દિશામાં ઉષ્માક્ષેપક હોય એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત આપમેળે થતી પ્રક્રિયા ગણી શકાય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે વ્યવહારુ કે ટેકરી પરથી પાણી હંમેશા નીચે જ પડે, ઉપર ના જાય કોઈ દિવસ. કેમ? કારણ કે પાણી જ્યારે નીચે પડે છે તો એની સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થાય છે, ઉર્જા ઘટી. અથવા પથ્થર હંમેશા ઉપરથી નીચે જ પડે છે. કેમ? કારણ કે પથ્થર જ્યારે ઉપરથી નીચે પડે છે તો એની સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થાય છે. તો જ્યારે ઉર્જામાં ઘટાડો થાય એ દિશામાં પ્રક્રિયા આપમેળે થાય. તો અહીંયા પણ જ્યારે એમાંથી બી બને છે તો ઉર્જા 100 માંથી 50 થઈ ગઈ, ઉર્જા ઘટી ગઈ. એટલે એમાંથી બી બનવાની પ્રક્રિયા આપમેળે થશે, પણ બી માંથી એ બનવાની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ના કહેવાય, કે આપમેળે થાય છે એવું ના કહેવાય. તો યાદ રાખો છો કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માટે જવાબદાર એક અગત્યનું પરિબળ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. દાખલા તરીકે આ બધી પ્રક્રિયાઓ આપમેળે થાય છે. N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બને છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત. એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની ક્રિયા પુરોગામી દિશા. કારણ કે એ પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ છે, એન્થાલ્પી ફેરફાર નેગેટિવ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એવી જ રીતે H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈને HCl બને, એ પણ પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કેમ?
કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એનો ડેલ્ટા એચ નેગેટિવ છે, એની એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. એવા તો ઘણા બધા ઉદાહરણ છે. દાખલા તરીકે H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બને તો પ્રક્રિયાનો ઉષ્માક્ષેપક હોવાથી પુરોગામી દિશામાં એ પ્રક્રિયા આપમેળે થાય છે. હવે આ જ વસ્તુને આપણે આલેખથી બતાવી હોય ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પીને, તો પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે તો આ એક્સ અક્ષ શું બતાવે છે? પ્રક્રિયકમાંથી નિપજ બનવા તરફ જઈ રહી છે પ્રક્રિયા. હવે ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીનો તફાવત. નિપજોની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરવાનો. હવે ધારો કે A પ્લસ બી gives C પ્લસ ડી અને નિપજ પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ કે જેને આપણે HR સંજ્ઞા વડે બતાવીએ છીએ, અને નિપજ એટલે પ્રોડક્ટ કે જેને આપણે HP સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો અહીંયા ધારો કે પ્રક્રિયકની એન્થાલ્પી 100 કિલો જૂલ છે અને નિપજની એન્થાલ્પીનો સરવાળો 50 કિલો જૂલ છે, અને હું નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી માઇનસ કરીશ તો હંમેશા ઓછામાંથી વધારે માઇનસ કરીશ એટલે જવાબ તો મને નેગેટિવ જ મળવાનો. અને જેનો ડેલ્ટા એચ નેગેટિવ છે એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે છે, આ ઉપર આ વધારે એન્થાલ્પી છે, જ્યારે નિપજોની એન્થાલ્પી ઓછી છે. આ નિપજ છે અને એની એન્થાલ્પી ઓછી છે એટલે આ નીચે આલેખ દોર્યો. વધારે એન્થાલ્પી વાળો ઉપર બતાવ્યો પ્રક્રિયક માટે, આ બાજુ જઈએ એમ નિપજ તો નિપજની એન્થાલ્પી ઓછી છે. તો બે વચ્ચે આટલો એન્થાલ્પીનો તફાવત આવ્યો કે જ્યાં ડેલ્ટા એચ નેગેટિવ મળે છે અને ઉર્જામાં ઘટાડો થયો એટલે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોઈ શકે. ઉષ્મા શોષક પ્રક્રિયા એનો મતલબ શું કે પ્રક્રિયક ધારો કે એ પ્રક્રિયક છે રિએક્ટન્ટ અને બી પ્રોડક્ટ છે, અને એની એન્થાલ્પી 50 કિલો જૂલ છે અને બીની એન્થાલ્પી 100 કિલો જૂલ છે. તો પ્રક્રિયા દરમિયાન આ બંને એન્થાલ્પી સરખા કરવા માટે બહારથી ઉષ્મા આપવી પડે. ઉષ્મા શોષક પ્રક્રિયા કેમ? અહીંયા ડેલ્ટા એચ કેવો આવશે ઉષ્મા શોષકનો? તો નિપજોની એન્થાલ્પીના સરવાળાથી પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરવાનો. વધારેમાંથી ઓછું માઇનસ કરીએ તો ડેલ્ટા એચ હંમેશા કેવો આવવાનો? પોઝિટિવ આવવાનો. એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકની એન્થાલ્પી કરતાં નિપજની એન્થાલ્પી વધારે છે તો એનો ડેલ્ટા એચ એટલે નિપજની એન્થાલ્પીના સરવાળામાંથી પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો માઇનસ કરીએ તો ડેલ્ટા એચ તો પોઝિટિવ જ આવવાનો. અને એ પ્રક્રિયાને બહારથી આ પ્રક્રિયા પૂરી કરવા માટે બહારથી 50 કિલો જૂલ અથવા તો જે પણ સરભર કરવા જરૂરી હોય એટલી ઉષ્મા બહારથી આપવી પડે તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયાનો ડેલ્ટા એચ હંમેશા પોઝિટિવ. આ એવા ઉદાહરણ છે કે જેમાં ઉષ્મા શોષક પ્રક્રિયા છે. દાખલા તરીકે N2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરીએ તો NO2 બને અને પ્રક્રિયાનો ડેલ્ટા એચ પોઝિટિવ છે, એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એવી રીતે ગ્રેફાઇટ, કાર્બન અને સલ્ફર લિક્વિડ વચ્ચે પ્રક્રિયા થઈ તો કાર્બન ડાયસલ્ફાઇડ બને CS2, અને આનો પણ ડેલ્ટા એચ પોઝિટિવ છે. અને આ એવી પ્રક્રિયાઓ છે કે જે ઉષ્મા શોષક હોવા છતાં પણ આપમેળે થાય છે. હમણાં આપણે બધા ઉદાહરણ જોયા અને વાત કરી કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા કે પ્રક્રિયાને આપમેળે થવા માટે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એ એક જવાબદાર પરિબળ છે, પણ એ દર વખતે એ સાચું નથી પડતું. મોટે ભાગે એવું હોય કે જે પ્રક્રિયાનો ડેલ્ટા એચ નેગેટિવ હોય એ પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત હોય, પણ દર વખતે એ સાચું નથી. આવા અમુક ઉદાહરણો અપવાદ રૂપે છે કે જેમાં પ્રક્રિયા ઉષ્મા શોષક હોવા છતાં પણ એ આપમેળે સ્વયંસ્ફુરિત છે. N2 અને O2 વચ્ચે આપમેળે પ્રક્રિયા થઈને NO2 બને છે. જો એ જે ઉષ્મા શોષક પ્રક્રિયાનો આલેખ જોઈએ આપણે, જેવી રીતે હમણાં ઉષ્માક્ષેપકનો જોઈએ એવી રીતે, તો આ જે છે પ્રક્રિયકમાંથી નિપજ બનવા તરફ પ્રક્રિયા આગળ વધે છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં નિપજોની એન્થાલ્પી વધારે હોય અને પ્રક્રિયકોની એન્થાલ્પી ઓછી હોય એટલે પ્રક્રિયકની એન્થાલ્પી ઓછી બતાવું છું, નિપજની એન્થાલ્પી વધારે બતાવું છું. અને આ બે વચ્ચે જે તફાવત આવે એ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર છે કે જે હંમેશા ડેલ્ટા એચ કેવો આવે ઉષ્મા શોષક માટે? પોઝિટિવ આવે. તો મોટે ભાગે આપણે એ તારણ પર પહોંચીએ કે મોટે ભાગે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો ડેલ્ટા એચ નેગેટિવ હોવો જોઈએ, પણ એ દર વખતે જરૂરી નથી.
બીજો એવો ગુણધર્મ કે જે પ્રણાલીની સ્વયંસ્ફુરિતા પર અસર કરે છે એ છે એન્ટ્રોપી. એન્ટ્રોપી આપણા માટે નવો શબ્દ છે. એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતા એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. અસ્તવ્યસ્તતા એ એન્ટ્રોપીની અભિવ્યક્તિ છે, અવ્યવસ્થાનું માપ. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. પ્રણાલીમાં જેટલી અસ્તવ્યસ્તતા કે જેટલી અવ્યવસ્થિતતા વધારે છે એટલી એની એન્ટ્રોપી વધારે છે એવું સમજવાનું. અને એન્ટ્રોપીને આપણે કેપિટલ એસ સંજ્ઞા વડે એન્ટ્રોપીને બતાવીએ છીએ. દાખલા તરીકે ઘન પદાર્થ છે તો જેમાં અણુઓની ગોઠવણી એકદમ વ્યવસ્થિત છે તો એની એન્ટ્રોપી સૌથી ઓછી છે. એના કરતાં પ્રવાહીમાં અણુઓની ગોઠવણી અવ્યવસ્થિત થઈ ગઈ તો પ્રવાહીની ઘન કરતાં એન્ટ્રોપી વધી ગઈ. અને વાયુમાં હજી અસ્તવ્યસ્તતા વધારે કે હજી અવ્યવસ્થા વધારે તો વાયુની એન્ટ્રોપી, ઘન, પ્રવાહી, વાયુ ત્રણ ભૌતિક સ્થિતિમાં વાયુ પદાર્થની એન્ટ્રોપી સૌથી વધારે છે એવું કહી શકાય. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય ગુણધર્મ છે. જેવી રીતે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે, એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે, એવી રીતે એન્ટ્રોપી એ પણ અવસ્થા વિધેય ગુણધર્મ છે. અવસ્થા વિધેય એટલે પ્રણાલીની ફક્ત અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. એટલે કોઈ પણ બે પ્રક્રમ કે કોઈ પણ બે અવસ્થા વચ્ચે જે એન્ટ્રોપીનો તફાવત છે ડેલ્ટા એસ એટલે SF માઇનસ SI ફાઇનલ એટલે અંતિમ અવસ્થાની એન્ટ્રોપીમાંથી ઇનિશિયલ એટલે શરૂઆતની એન્ટ્રોપી માઇનસ કરીએ એટલે આપણે બે વચ્ચે એન્ટ્રોપીનો તફાવત ડેલ્ટા એસ મળે. પણ એ તો અવસ્થા વિધેય ગુણધર્મ છે એટલે બેનો તફાવત હંમેશા કેવો હોવાનો? અચળ વેલ્યુ, ચોક્કસ મૂલ્ય હોવાનું. તો અવસ્થા વિધેય ગુણધર્મ હોવાથી એન્ટ્રોપીનો તફાવત એ એના પથથી સ્વતંત્ર છે. હવે જો પ્રણાલીમાં બહારથી ઉષ્મા ઉમેરવામાં આવે તો એની અવ્યવસ્થામાં વધારો થાય. દાખલા તરીકે H2O સોલિડ છે, H2O લિક્વિડ છે ઉદાહરણ તરીકે, અને H2O ગેસ છે. તો તમે આને બે રીતે સમજી શકો કે આનું જો બરફ છે, આ બરફ છે એટલે ઘન અવસ્થામાં, એટલે એમાં એન્ટ્રોપી સૌથી ઓછી છે. અને એનું પાણી બન્યું એટલે એન્ટ્રોપી વધી, ને એનો ગેસ બન્યો, વાયુ બન્યું એટલે એન્ટ્રોપી વધી. તો બરફમાંથી પાણી બનાવવા માટે મારે એને ઉષ્મા આપવી પડે બહારથી. ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો ઉષ્માનો વધારો કર્યો તો પ્રણાલીની ઉષ્મા વધારી તો એની એન્ટ્રોપી વધી, અથવા તો અહીંયા પ્રવાહીની ઉષ્મા વધારી તો એની એન્ટ્રોપી વધી. તો પ્રણાલીમાં જો ઉષ્મા ઉમેરવામાં આવે તો એની અવ્યવસ્થામાં વધારો થાય છે. તો ઉષ્મા ક્યુ ને એન્ટ્રોપી ડેલ્ટા એસ અથવા તો એન્ટ્રોપી એસ ઉપર ઉષ્મા ક્યુ અસર કરે છે. જેમ ઉષ્મા વધે એમ એન્ટ્રોપી વધે. એક મુદ્દો. હવે આપણને એવી પણ ખબર છે કે ઉષ્મા અને તાપમાન એકબીજાના પર્યાયવાચી શબ્દ છે. હું પહેલેથી તમને કહું છું કે ઉષ્મા અને તાપમાન એકબીજાના પર્યાયવાચી છે. ઉષ્મા વધે એટલે તાપમાન વધે તો ઉષ્મા વધી કહેવાય. મારે H2O સોલિડમાંથી H2O લિક્વિડ બનાવવું છે ધારો કે, તો ઉષ્મા વધારવા માટે હું ખરેખર કરું છું શું? એનું તાપમાન વધારું છું. તો એવું પણ કહી શકાય કે તાપમાન એ પ્રણાલીની એન્ટ્રોપીને અસર કરે છે. તાપમાન વધ્યું તો સોલિડમાંથી લિક્વિડ બન્યો તો પ્રણાલીની એન્ટ્રોપી વધી. તો તાપમાન એ પ્રણાલીની એન્ટ્રોપીને અસર કરે છે. એટલે હું લખી શકું કે એન્ટ્રોપી એ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધે છે તો એન્ટ્રોપી વધે છે, અને તાપમાન ઘટે છે તો એન્ટ્રોપી ઘટે છે. બરફ જે છે એનું તાપમાન વધાર્યું તો પાણી બન્યું તો એન્ટ્રોપી વધી, અને પાણીનું તાપમાન ઘટાડીને બરફ બનાવું તો એન્ટ્રોપી ઘટી. એટલે તાપમાન અને એન્ટ્રોપી એકબીજાના સમપ્રમાણમાં છે. પણ એક બહુ અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એવી છે કે ધારો કે હું 10 કિલો જૂલ જેટલા તાપમાનમાં વધારો કરું છું, અથવા તો ઉષ્મામાં 10 કિલો જૂલ જેટલો વધારો કરું છું, તો એન્ટ્રોપી વધવાની એ નક્કી છે. પણ જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા H2O સોલિડને હું 10 કિલો જૂલ જેટલી ઉષ્મા આપું છું, અને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા H2O લિક્વિડને પણ હું એટલી જ 10 કિલો જૂલ જેટલી ઉષ્મા આપું છું, તો બંનેની એન્ટ્રોપી આગળ જતા વધવાની. બરફની પણ એન્ટ્રોપી વધવાની કારણ કે અવ્યવસ્થા વધવાની.
પાણીની પણ એન્ટ્રોપી વધવાની, કારણ કે અવ્યવસ્થા વધવાની. પણ અહીંયા જે એન્ટ્રોપીનો વધારો થાય છે, અવ્યવસ્થામાં જે વધારો થાય છે, નીચા તાપમાને ઉષ્મા આપવાથી એન્ટ્રોપીમાં જે વધારો થાય છે એ ઊંચા તાપમાને ઉષ્મા આપવાથી થતા એન્ટ્રોપીના વધારા કરતા અહીંયા વધારે થાય છે. અહીંયા અવ્યવસ્થા વધી ગઈ, અહીંયા પણ વધે જ છે, અહીંયા પણ વધે જ છે, પણ નીચા તાપમાને થતો અવ્યવસ્થાનો વધારો એ ઊંચા તાપમાને થતા અવ્યવસ્થાના વધારા કરતા વધારે છે. તો ડેલ્ટા એસ એન્ટ્રોપીનો વધારો એ નીચા તાપમાને વધારે અને ઊંચા તાપમાને ઓછો, એટલે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. નીચા તાપમાને અને ઊંચા તાપમાને સમાન જથ્થામાં ઉષ્મા ઉમેરવામાં આવે તો નીચા તાપમાને એન્ટ્રોપીનો વધારો વધારે છે અને પરિણામે ડેલ્ટા એસ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે એક નવો સંબંધ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યો છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શોષાતી ઉષ્મા ક્યુ છેદમાં તાપમાન ટી. નિયત તાપમાને શોષાતી ઉષ્મા એને એન્ટ્રોપીનો તફાવત કહેવાય. હવે જે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, આપમેળે થતી પ્રક્રિયા, એના માટે હંમેશા કઈ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એની આપણે વાત કરી રહ્યા છે. તો પ્રક્રિયા જે દિશામાં સ્વયંસ્ફુરિત છે એના માટે પ્રણાલી અને પર્યાવરણ માટે કુલ એન્ટ્રોપીનો ફેરફાર હંમેશા પોઝિટિવ હોય, ધન અથવા તો ગ્રેટર દેન 0. ડેલ્ટા એસ ટોટલ કુલ એન્ટ્રોપીનો તફાવત એટલે પ્રણાલી, સિસ્ટમનો અને સરાઉન્ડિંગ પર્યાવરણ, પ્રણાલી અને પર્યાવરણની જે એન્ટ્રોપીનો સરવાળો છે એન્ટ્રોપી ફેરફારનો, એને આપણે કુલ એન્ટ્રોપી ફેરફાર કહીએ છીએ. અને જ્યારે કુલ એન્ટ્રોપી ફેરફાર એ ગ્રેટર દેન 0 છે, પોઝિટિવ છે, તો સમજો કે જ્યારે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 છે તો સમજો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત આપમેળે. ધારો કે કોઈ પ્રક્રિયા છે કે જેમાં એમાંથી બી બને છે, એ પ્રક્રિયક છે અને બી નિપજ છે. એમાંથી બી બનવાની ક્રિયા પુરોગામી પ્રક્રિયા કહેવાય. અથવા તો બીજું એક વ્યવહાર ઉદાહરણ આપું, ફરીથી H2O સોલિડમાંથી H2O લિક્વિડ બનવાની પ્રક્રિયા. તો જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો નોર્મલ ટેમ્પરેચર આપણું રૂમ ટેમ્પરેચર અને એક બાર દબાણ હોય તો સોલિડમાંથી લિક્વિડ બનવાની પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ કુલ ગ્રેટર દેન 0 આવે છે, પોઝિટિવ. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય છે. તમે જુઓ, બરફ મૂકી દો તો એની જાતે પાણી બની જશે. પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે. કેમ? કારણ કે એનો એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ છે, ગ્રેટર દેન 0 છે. પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર એટલે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો. પણ જો -10 ડિગ્રી સેલ્સિયસ, આ તો આપણે 0 ડિગ્રી સેલ્સિયસની વાત કરી, અથવા તો સોરી ગ્રેટર દેન 0 ડિગ્રી સેલ્સિયસની વાત કરી કે જ્યારે એન્ટ્રોપી ફેરફાર ગ્રેટર દેન 0 છે. પણ આ જ પ્રક્રિયા માટે જો 0 ડિગ્રી કરતા નીચા તાપમાને, -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હું ડેલ્ટા એસ કુલ શોધું તો એ લેસ દેન 0 આવે છે. એનો મતલબ કે પ્રક્રિયા માટે ડેલ્ટા એસ લેસ દેન 0 છે, તો એ સંજોગોમાં પ્રક્રિયા પુરોગામી દિશામાં અસ્વયંસ્ફુરિત છે. આ પ્રક્રિયા નહીં થાય, બરફનું એની જાતે પાણી નહીં બને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, કારણ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત છે. પણ જ્યારે ડેલ્ટા એસ લેસ દેન 0 તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. પ્રતિગામી એટલે પાણીનું બરફ બનવાની પ્રક્રિયા, આના કરતા રિવર્સ પ્રક્રિયા, આપમેળે સ્વયંસ્ફુરિત. જ્યારે ડેલ્ટા એસ 0 તો પ્રક્રિયકનું નિપજમાં આપમેળે રૂપાંતરણ ના થાય, પણ નિપજનું પ્રક્રિયકમાં આપમેળે રૂપાંતરણ થાય, પ્રતિગામી દિશામાં સ્વયંસ્ફુરિત. અને જ્યારે ડેલ્ટા એસ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયાનો ડેલ્ટા એસ ની વેલ્યુ 0 છે. જ્યારે ડેલ્ટા એસ ની વેલ્યુ 0 છે તો પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ છે, મેક્સિમમ એન્ટ્રોપી. અને જ્યારે પ્રણાલીની એન્ટ્રોપી મહત્તમ હોય ત્યારે સંતુલન સ્થપાઈ જાય. નથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધતી, નથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધતી. એની જ કન્ડિશનમાં એઝ ઇટ ઇઝ જ્યારે ડેલ્ટા એસ 0 છે ત્યારે પ્રણાલીમાં સંતુલન સ્થપાઈ જાય છે.
પ્રક્રિયકનું હવે નિપજમાં પણ રૂપાંતરણ નહીં થાય અને નિપજનું હવે પ્રક્રિયકમાં પણ રૂપાંતરણ નહીં થાય. તમને ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ એવું ટેમ્પરેચર છે કે જ્યારે H2O સોલિડ એટલે કે બરફ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને લિક્વિડ એટલે પાણી સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવે છે. તો આ સૌથી અગત્યની કન્ડિશન. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ક્યારે અને કઈ દિશામાં હોય? તો જે દિશામાં પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર, પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનો સરવાળો ગ્રેટર ધેન 0 છે, એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. આજે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતાને અસર કરતા બે પરિબળો જોયા. એક એવું જોયું કે જો એન્થાલ્પી ઘટે એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય અને જે દિશામાં એન્ટ્રોપી વધે એ દિશામાં પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એન્થાલ્પી અને એન્ટ્રોપી એ બંનેમાં એક સાથે જો ફેરફાર થતો હોય તો પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા કેવી રીતે નક્કી કરવાની એ બાબતમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.